હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત. તો સ્વાગત છે ફરી એકવાર તમારું આપણા આ નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નોની આજે આપણે વાત કરવાના છીએ. ઓકે મિત્રો, તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો પ્રશ્ન નંબર 1. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું હતું? ઓપ્શન નંબર A 1970, ઓપ્શન નંબર B 1974, ઓપ્શન નંબર C 1980 કે ઓપ્શન નંબર D 1985. તો મિત્રો, આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર B 1974. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2. ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ગુજરાતમાં આપણને મોટા પ્રમાણમાં મળી આવે છે? ઓપ્શન નંબર A હિલ્સા, ઓપ્શન નંબર B ઈલ, ઓપ્શન નંબર C પોમ્ફ્રેટ કે ઓપ્શન નંબર D આપેલ તમામ. તો મિત્રો, આ પ્રશ્નનો એ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C પોમ્ફ્રેટ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3. ઓક્ટોપસને કુલ કેટલા હાડકાં હોય છે? ઓપ્શન નંબર A 8, ઓપ્શન નંબર B 7, ઓપ્શન નંબર C 13 કે ઓપ્શન નંબર D એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર D એક પણ નહીં. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4. ઠક્કર બાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા હતા? ઓપ્શન નંબર A અનુસૂચિત જાતિ, ઓપ્શન નંબર B અનુસૂચિત જનજાતિ, ઓપ્શન નંબર C અન્ય પછાત વર્ગો કે ઓપ્શન નંબર D વિસરતી જાતિ માટે. તો મિત્રો, આ પ્રશ્નનો એ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર B અનુસૂચિત જનજાતિ માટે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5. ગુજરાત પોલીસનું મુખ્ય ધ્યેય વાક્ય કયું છે? ઓપ્શન નંબર A સત્ય સેવા સુરક્ષા, ઓપ્શન નંબર B સત્યમેવ જયતે, ઓપ્શન નંબર C સેવા સુરક્ષા અને શાંતિ કે ઓપ્શન નંબર D એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C સેવા સુરક્ષા અને શાંતિ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6. અન્ય પછાત વર્ગો માટે ગુજરાત સરકારની નોકરીની બાબતમાં કુલ કેટલા ટકા અનામત છે? ઓપ્શન નંબર A 7%, ઓપ્શન નંબર B 14%, ઓપ્શન નંબર C 27% કે ઓપ્શન નંબર D 33%. તો મિત્રો, આ પ્રશ્નનો એ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C 27%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7. ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન નંબર A 1860, ઓપ્શન નંબર B 1868, ઓપ્શન નંબર C 1890 કે ઓપ્શન નંબર D 1849. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર D 1849 ની અંદર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8. 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા હતો? ઓપ્શન નંબર A 11.18%, ઓપ્શન નંબર B 15.17%, ઓપ્શન નંબર C 18.20% કે ઓપ્શન નંબર D 19.17%. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર D 19.17%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9. બાળકો, શિક્ષકો અને શાળાનું સર્વગાહી મૂલ્યાંકન દર્શાવતો કાર્યક્રમ કયો છે? ઓપ્શન નંબર A શાળા ગુણોત્સવ, ઓપ્શન નંબર B શાળા પ્રવેશ ઉત્સવ, ઓપ્શન નંબર C શાળા વાર્ષિક ઉત્સવ, ઓપ્શન નંબર D સરસ્વતી મહોત્સવ. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર A શાળા ગુણોત્સવ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10. પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે? ઓપ્શન નંબર A દ્રવ્યનો, ઓપ્શન નંબર B સમય, ઓપ્શન નંબર C અંતર કે ઓપ્શન નંબર D પ્રકાશની ગતિનો. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર તમારે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. કે મિત્રો, ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11. જો તમે ઉગતા સૂર્યની સામે ઊભા રહો તો તે કઈ દિશા દર્શાવે છે? ઓપ્શન નંબર A ઉત્તર, ઓપ્શન નંબર B દક્ષિણ, ઓપ્શન નંબર C પૂર્વ કે ઓપ્શન નંબર D પશ્ચિમ. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C પૂર્વ દિશા. ત્યાર પછીના પ્રશ્ન નંબર 12.
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ છે તે કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ રાજઘાટ, ઓપ્શન નંબર બી શક્તિ સ્થળ, ઓપ્શન નંબર સી અભયઘાટ કે ઓપ્શન નંબર ડી વિજયઘાટ. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અભયઘાટ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13 કર્મભૂમિ સમાધિ સ્થળ ક્યાં મહાનુભાવની છે? ઓપ્શન નંબર એ ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન નંબર બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન નંબર સી શંકરદયાળ શર્મા, ઓપ્શન નંબર ડી દેવીલાલ. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી શંકરદયાળ શર્મા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14 દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન નંબર એ ભોપાલ, ઓપ્શન નંબર બી ઇન્દોર, ઓપ્શન નંબર સી જબલપુર કે ઓપ્શન નંબર ડી ગ્વાલિયર. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ઇન્દોર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 15 વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન નંબર એ લંડન, ઓપ્શન નંબર બી નેધરલેન્ડ, ઓપ્શન નંબર સી વોશિંગ્ટન ડીસી કે ઓપ્શન નંબર ડી ન્યુયોર્ક. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી વોશિંગ્ટન ડીસી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16 ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટર કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ દામિની, ઓપ્શન નંબર બી ન્યુક્લિયા, ઓપ્શન નંબર સી અપ્સરા, ઓપ્શન નંબર ડી રિએક્ટર. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અપ્સરા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17 અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન નંબર એ 1999, ઓપ્શન નંબર બી 1991, ઓપ્શન નંબર સી 1997 કે ઓપ્શન નંબર ડી 2002. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી 1997. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18 કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન નંબર એ ગ્રીક, ઓપ્શન નંબર બી ભારત, ઓપ્શન નંબર સી ઇજિપ્ત, ઓપ્શન નંબર ડી ચીન. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ચીન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19 અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્થળ પરથી કરે છે? ઓપ્શન નંબર એ નાસા, ઓપ્શન નંબર બી ઇસરો, ઓપ્શન નંબર સી કેનેડી, ઓપ્શન નંબર ડી થુમ્બા. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી કેનેડી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી કયા દેશને એક પણ બંદર નથી? ઓપ્શન નંબર એ પાકિસ્તાન, ઓપ્શન નંબર બી અફઘાનિસ્તાન, ઓપ્શન નંબર સી મ્યાનમાર કે ઓપ્શન નંબર ડી બાંગ્લાદેશ. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર તમારે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું રહેશે. ઓકે મિત્રો, તો આપણે આજે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા એવા 20 મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી. ઓકે મિત્રો, તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને શેર કરજો. ઓકે મિત્રો, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.